મારા દરેક ચાહક મિત્રોને મિત્રો 2 દિવસથી વિડીયો બનાવી શક્યો નથી કારણ કે થોડાક લગ્નનું કામ હતું એટલે લગ્નમાં અટવાઈ ગયા હતા હવે એટલે ટાઈમ નતો મળ્યો માફી ચાહું છું પણ જોરદાર ઝપાટેદાર ચટાકેદાર અને ઓલી શું કહેવાય શાકમાં નાખવાનો મસાલેદાર એવા ખતરનાક જોક્સો લઈને આવ્યો છું તમને હસાવીને આમ કંટાળો દૂર કરી દઉં તમારો હા મોજમાં લાવી દઉં થોડી વાર માટે દેશી સ્ટેજ લઈને આવ્યો છું આજે લબલબિયા લગાવી દીધા છે જુઓ બધાય સિરીજુ હા સિરીજુ લાઈટો ગોઠવી દીધી છે હા મસ્ત લાલ પીળી લીલા કલરની બધી છે અને બધા વચ્ચે ઉભા રહીને આપણે જોરદાર જોક્સોની શરૂઆત કરવાની છે ધમાલ મચાવવાની છે તો સાંભળો વિડીયો મજા આવશે જોક્સોનો તો શરૂઆત કરું છેલ્લા 12 મહિનાથી મેં કોઈ દિવસ બેંકની અંદર વ્યવહાર નતો કર્યો વ્યવહાર કર્યાને 12 મહિના થઈ ગયા અને તોય બુડું ઇન્કમ ટેક્સ વાળાએ મારા ઘરે નોટિસ મોકલી બોલો મેં તો ખોલીને જોયું મેં લખેલું લુખેશ હવે આવું હોય ભાઈ પૈસા ના હુજતા હોય ભાઈ વ્યવહાર ના એ કર તો તાર આટલું બધું ના કહેવાય ને યાર ચાલે બહુ ખોટું લાગ્યું મિત્રો આપણા પરમ પ્રિય મોટા આગાહીકાર એવા અંબાલાલને કહેવું છે કે આ ઉનાળાની ગરમીની હવે લૂ સહન થતી નથી બંગાળાની ખાડીના કોઈ વાવડ ખરા કોઈ જોડે નંબર હોય પૂછજો ને ભાઈ બહુ ગરમી લાગે બફારા મિત્રો વરરાજા ગમે તારે પરણવા નીકળ્યો હોય અને અંદર જાનૈયો એવા દારૂડિયા હોય આઈટમો ઘૂસી ગયેલા હોય જાનૈયોમાં અને જોન ગમે એ જગ્યાએ જાય પણ મારા વર્ષે અડધો કલાકમાં અડ્ડો ઠેકો તો ગોતી જ લેવો હા હખણો ટોટીઓ ટકાઈ તો ના જ બેહે ટ્રાય કરજો કોક દાડો ચેક કરજો સાચી વાત આ ઉનાળાના વેકેશનની અંદર કોઈ એક પરિવાર ઉપર બોજ નાખવો નહીં હા રજાઓની અંદર બધાને અલગ અલગ જગ્યાએ જાઓ તમારા છોકરાઓને મામાના ઘરે મોકલી દો પત્નીને પિયર મોકલી દો અને એવું લાગે તમે પણ સસરાના ઘરે ચાલ્યા જાઓ એટલે આમ વેચાઈ જવું બધે પણ કોઈ એક પરિવાર ઉપર બોજ નાખવો નહીં મિત્રો એક કહેવત છે કે ચાદર જેટલી લોંબી હોય ને એટલા જ પગ લોંબા કરવા પણ મિત્રો જેને ટૂંટી વાળીનો સુવાનો ઊંઘવાનો અનુભવ છે ને એને ચાદર ક્યારેય ટૂંકી જ ના પડે બોલો સમજાય એને વંદન બીજો અભળાવ ધમાકેદાર કાલે મને એક ભાઈ કે માવઠું એટલે શું મેં એને કીધું કે પરણેલી પ્રેમિકા અચાનક જો આપણી સામે મળે અને મનની અંદર જે હરખની હીલી ઉભરાય ને એને માવઠું કહેવાય પણ સંભાળ ત્યાં એટલી રાખજો કે ઘરવાળી ભેગી ના હોય નહીતર માવઠું વાવાઝોડામાં પલટાઈ શકે છે એક ગધેડો બિચારો એના માલિકના ઘેર એનો માલિક રોજ મારે તો એના માલિકનું બધું કામ કરે ને બધું વજન બધું ઉચકે ઉપાડે બધું કામ કરી આવે એક કૂતરો એ બધું જોવે એટલે કૂતરે એક દિવસ પૂછ્યું ગધેડાને કે હે લ્યા ભાઈ તને આટલો બધો તારો માલિક મારે કૂટે તો તું નીકળી કેમ નથી જતો આ ઘર છોડીને ચાલ્યો જા ગધેડો કે હું હાલ જતો રહું પણ મારા માલિકની દીકરી જ્યારે ભણવા નથી જતી ને ત્યારે મારા માલિક એ છોકરીને મારે એટલે એમ કે હોરરાશ ભણતી નથી પણ તારા લગ્ન એક દિવસ કોઈક ગધેડા સાથે કરાવી દે એટલે એ આશામાં આપણે પડ્યા રહ્યા છો હજુ હો આપણો મેળ પડી જાય ને એટલે મારકૂટ થઈને પડ્યા રહ્યા છે પણ ગધેડાને ક્યાં ખબર છે કે કયા ગધેડાને ક્યાં છે એટલે આવું હેડે તો મિત્રો વિડીયોમાં બહુ મજા આવી છે એવી આશા રાખું છું સાથ અને સહકાર આપજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો મળીએ બીજા વિડીયોમાં ધમાકેદાર જોક્સો સાથે ત્યાં સુધી રજા માગું છું જય માતાજી